મિત્રો, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતને જે 11મો હપ્તો મળવાનો છે તે હપ્તો 2000 રૂપિયાની જગ્યાએ ડાયરેક્ટ ડબલ એટલે કે 4000 રૂપિયા છે તે મળી શકે છે। ખેડૂતને ડબલ ફાયદો થવાનો છે। ખેડૂતની આવક છે તે આનાથી થશે ડબલ। આ અંગેની વાત છે તે તમને આજના વિડીયોમાં કરવાની છે, તો થોડો ટાઈમ કાઢી આ વિડીયોને ખાસ અંત સુધી જોજો। મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। સાથે કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો તમને ક્યારે મળશે તેમજ આ યોજનાને લગતી કોઈ પણ માહિતી તમારે મેળવી હોય તો આપણા ચેનલ ઉપર કિસાન સન્માન નિધિ યોજના કરીને પ્લેલિસ્ટ છે, આ પ્લેલિસ્ટ ઉપર જઈને આ યોજનાને લગતી તમામ માહિતીના વિડીયો છે તે તમને આ પ્લેલિસ્ટ ઉપરથી મળી જશે। મિત્રો, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હાલમાં ખેડૂતને કુલ 9 હપ્તા છે તે મળ્યા છે। હાલમાં વર્ષે 6000ની રકમ છે તે ખેડૂતને આ યોજના હેઠળ મળે છે। 4 મહિને એક હપ્તો 2000 રૂપિયાનો આ યોજનાની અંદર હાલમાં દેશના 11.7 કરોડ ખેડૂત છે તેને આ યોજના હેઠળ લાભ મળે છે। આ યોજનાનો 10મો હપ્તો છે તે 15 ડિસેમ્બરના રોજ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવી શકે છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ યોજનાનો 10મો હપ્તો તે 15 ડિસેમ્બરે ખેડૂતના ખાતામાં નાખવામાં આવશે એવું તમે અહીંયા ઓનલાઈન છે તે જોઈ શકો છો। તો આ મુજબ 10મો હપ્તો છે તે 15 ડિસેમ્બરના રોજ મળશે। આ 10મો હપ્તો છે તે ખેડૂતને 2000 રૂપિયાનો મળવાનો છે। કિસાન સન્માન યોજનામાં ખેડૂતને જે રકમ મળે છે તે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થાય છે। આટલી મોટી સંખ્યાની અંદર ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ રકમ જમા થાય એવી સૌથી મોટી આઝાદી પછીની યોજના છે તો આ કિસાન સન્માન નિધિ યોજના છે, જેમાં ખેડૂતને એક સાથે 2000 રૂપિયા છે તે 11.7 કરોડ ખેડૂતના ખાતામાં યોજના સ્વરૂપે મળે છે। નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022ની અંદર ખેડૂતની આવક છે તે ડબલ કરવામાં આવશે। ત્યારે કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો છે તે 1 એપ્રિલ 2022 પછી ખેડૂતને આપવામાં આવશે। આ હપ્તો છે તે ખેડૂતને 4000 રૂપિયાનો મળી શકે છે અને કિસાન યોજનામાં વર્ષે જે હાલમાં 6000 રૂપિયાની રકમ મળે છે તેની જગ્યાએ 12000 રકમ આપવાની જાહેરાત છે તે આવનારા બજેટની અંદર સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। હાલના સમય જોતા એટલે કે આ વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે 2021નું, એવામાં ખેડૂતના હાલ છે તે બેહાલ છે। મોદી સરકારે જે વાયદો આપ્યો હતો તે મુજબ ખેડૂતની આવક ડબલ થઈ હોય એવું કોઈ તરફ દેખાઈ રહ્યું નથી અને ખેડૂત દ્વારા ઉગ્ર વિરોધ છે તે પણ કરવામાં આવી રહ્યો છે। એવામાં બજેટની અંદર કિસાન સન્માન નિધિ યોજનામાં મળતી રકમ છે તે ડબલ કરીને ખેડૂતની આવક ડબલ કરી હોય એવું સાબિત કરી જે કહ્યું મોદી સરકારે એ કરી બતાવ્યું એવું કહી શકે। તે માટે થઈને પણ ખેડૂતને આ યોજના હેઠળ જે સહાય મળે છે તે ડબલ કરી શકે છે, પરંતુ ખેડૂતના ઉત્પાદનના પાકોના ભાવ છે તે અન્ય મોંઘવારીની સરખામણીમાં ઘણા નીચા ભાવ છે તે ખેડૂતને મળે છે। જ્યારે ખેડૂતના ઉત્પાદનના ભાવ આજથી 4 વર્ષ પહેલાં જે હતા તેની સરખામણીમાં હાલમાં ડબલ ભાવ મળે ત્યારે જ ખેડૂતને યોગ્ય વળતર મળ્યું છે તેવું આપણે કહી શકીએ। આ બધા પરિબળો અને હાલની પરિસ્થિતિ જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આવનારા બજેટની અંદર કિસાન સન્માન નિધિ યોજનાની રાશિ જે વર્ષે 6000 મળે છે તે સરકાર દ્વારા ડબલ કરવામાં આવશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેથી કરીને ખેડૂતનો વિરોધ છે તે શાંત કરી શકાય। અને મોદી સરકારે એવી જાહેરાત કરી હતી કે વર્ષ 2022ની અંદર ખેડૂતની આવક ડબલ કરીશું, તો તે અંગે આ રાશિ ડબલ કરીને કંઈક હશે એવું સાબિત કરી શકે મોદી સરકાર કે અમે ખેડૂતની આવક છે તે ડબલ કરી। બાકી હાલની પરિસ્થિતિ જોતા એવું જરા પણ દેખાઈ રહ્યું નથી કે ખેડૂતની આવક છે તે ડબલ થઈ ગઈ હોય। તો ખેડૂત માટે આવનારો 11મો હપ્તો છે કિસાન સન્માન યોજનાનો તે કદાચ 4000 રૂપિયા સ્વરૂપે મળે એવું હાલની પરિસ્થિતિ જોતા સ્પષ્ટ છે તે આપને દેખાઈ રહ્યું છે।